ભરૂચ એલસીબીની ટીમે પ્રતિન હોટલ પાસે આસોપાલવ હોટલ સામે સુરતથી જૂનાગઢ લઈ જવાતા વિદેશી દારૂ ભરેલ કાર સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે સુરત તરફથી એક સ્વિફ્ટ 4 વ્હીલ ગાડી વિદેશી દારૂનો જથ્થો ભરી ચાલક અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે થઈ વડોદરા તરફ જનાર છે. જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ પ્રતિન હોટલ પાસે આવેલ આસોપાલવ હોટલ સામે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા ડિક્કીમાંથી વિદેશી દારૂની 1489 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 7,20,000 રૂપિયાનો દારૂ અને 3 લાખની કાર મળી 10,38,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુરતના સરમાણના યોગી ચોક સ્થિત મંગલમ રેસિડેન્સીમાં રહેતો ચિરાગ રસિક સુદાણીને પકડી પાડ્યો હતો, જેને વિદેશી દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા મિત્ર રાકેશ શેખલિયાએ તેને જણાવ્યું હતું કે સુરતના સંજય ચાવડા વિદેશી દારૂનું વેચાણ કરે છે અને તે જૂનાગઢ સુધી વિદેશી દારૂ પહોંચાડી આપવાના 10,000 ટીપ આપે છે. તેવું કહેતા ચિરાગ સુદાણીએ હા કહેતા બુટલેગર સંજય ચાવડા રાજ હોટલ સુધી દારૂ ભરેલ સ્વિફ્ટ કાર આપી ગયો હતો અને જે કાર આગળ રાકેશ શેખલિયા પાયલોટિંગ કરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે સંજય ચાવડા અને રાકેશ શેખલિયાને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.